નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 24મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 24મા શ્લોકમાં એ વાત આવી કે શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનના અભાવે અજ્ઞાન અવસ્થામાં હતો તો હું નિંદ્રામાં હતો, સૂતો હતો, અને જ્યારે શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું એટલે હું જાગૃત થયો. પહેલા જ્યારે અજ્ઞાન અવસ્થામાં હતો તો મને શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હતું, એટલે વસ્તુ સ્વરૂપને યથાર્થપણે જાણતો ન હતો. જ્યારે હવે જાગૃત થયો છું તો વસ્તુ સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ હું જાણું છું. વળી શુદ્ધ આત્મ સ્વરૂપ ને હું જાણું છું એવો જાગૃત થયો છે તો એ શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે? તો કહે છે કે એ આત્મ સ્વરૂપ વચનોથી કહી શકાય તેવું નથી. એ વિકલ્પમાં કે વચનમાં આવે એવું નથી. એ સ્વાનુભવ ગમ્ય છે, એ અનુભવમાં આવે એવું આત્મ સ્વરૂપ છે. આ શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ, વિશેષ અને એ ઉપરાંત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલો ભાગ આપણે કર્યો છે. આજે એ શેષ ભાગ લઈએ છીએ. તો આત્મભાવનામાં પારા નંબર 119 ગુરુદેવે અહીંયા એક ગાથા લીધી છે અને કહે છે કે જો સુત્તો વ્યવહારે સો જોઈ જગ એ સકત જમી, જો જરગાદ વ્યવહારે સો સુત્તો અપણે કજ્જે. મોક્ષ પ્રવૃત્તિની આ ગાથા છે. કુંદકુંદાચાર્ય ભગવાનનું અષ્ટપાઉડમાં મોક્ષ પ્રવૃત્તિની આ ગાથા છે. અને એમાં કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે જે જીવો વ્યવહારમાં સૂતેલા છે, જે જીવો વ્યવહારમાં સૂતેલા છે એટલે કે વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે, તેઓ પોતાના આત્મકાર્યમાં જાગૃત છે. અને જેઓ વ્યવહારમાં જાગે છે એટલે કે વ્યવહારમાં તન્મય વર્તે છે, એમાં જ એમની સભાનતા રહી છે, ત્યાં જ એમને રસ છે, એવા જીવો પોતાના આત્મકાર્યને માટે ઊંઘે છે. એટલે કે એમને સ્વરૂપનું લક્ષ્ય નથી, પોતાનો આત્મા કેવો છે એનું લક્ષ્ય પણ નથી. જે જીવો વ્યવહારમાં સૂતેલા છે એટલે વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે, તેઓ પોતાના આત્મકાર્યમાં જાગૃત છે. એનો અર્થ એ થાય કે આત્મજાગૃતિ અને વ્યવહારમાં પણ જાગૃતિ એ બંને સાથે હોઈ શકે નહીં. બહારમાં પણ રસ હોય અને અંદરમાં પણ રસ હોય એમ એક સાથે બને જ નહીં. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, એમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે, એને પછી જગતમાં બીજું બધું ફિક્કું લાગે. સ્વરૂપમાંથી આવતા આનંદના અનુભવ પછીથી જગતમાં ક્યાંય કોઈ જગ્યાએ એને આનંદ લાગતો જ નથી, ક્યાંય રસ પડતો જ નથી. વળી પોતાના સ્વરૂપનું જેને ભાન જ્ઞાન થયું છે તો એ બધાથી જુદો ભિન્ન છે અને પોતે ચેતન છે અને
બહારમાં જે કંઈ એને ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ બધું તો જડ છે, પોતાથી જુદું છે, અને એ બધું તો જડ છે. અને એ જડ પોતાનું કંઈ સારું કરી શકે છે કે ખરાબ કરી શકે છે એમ પણ નથી. એ આત્માને કોઈ રીતે ઇષ્ટ કે અનિષ્ટ નથી. તો પછી એમાં કઈ રીતે રસ પડે? બહારમાં પરમાં જે કાંઈ એને દેખાય છે, ઇન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન થાય છે, એ બધા અચેતન જળ પદાર્થો એનાથી તદ્દન ભિન્ન છે, અને એ તો જ્ઞાન પણ કરતા નથી. તો એ જળ પદાર્થો આ ચેતન ભગવાન આત્માનું શું કરે? કાંઈ કરતા નથી. એનાથી ન તો આ આત્માને લાભ છે કે ન તો નુકસાન છે. તો પછી એમાં શું રસ પડે? માત્ર એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે એમ એ વ્યવહાર પ્રત્યે ઉદાસીન છે. આ રીતે વ્યવહાર પ્રત્યે ઉદાસીનતા છે. પરંતુ બીજો કે જેને આત્માનું ભાન જ્ઞાન નથી, એવો જે જીવ છે, જેને બહારમાં જ લક્ષ છે અને બહારમાં જ એ સુખની શોધ કરી રહ્યો છે, આ જળ પદાર્થોમાં એ આનંદ, સુખ, શાંતિને શોધી રહ્યો છે, એટલે એમાં એ જાગૃત છે. તો એવો એ જીવ સ્વરૂપને વિશે અજાગૃત છે, એ આત્મકાર્યને માટે ઊંઘે છે. જેવો વ્યવહારમાં જાગે છે, એટલે કે વ્યવહારમાં તન્મય વર્તે છે, તેઓ પોતાના આત્મકાર્યને માટે ઊંઘે છે. વ્યવહારનો આશ્રય કરીને લાભ માનનાર જીવ અજ્ઞાની છે. તે શુદ્ધ આત્માને જાણતો નથી. પોતાના શુદ્ધ સ્વરૂપને, જ્ઞાન સ્વરૂપને, આનંદ સ્વરૂપને, પોતે ભગવાન આત્મા ચિદાનંદ છે, એને એ જાણતો નથી. તેમજ બીજા તત્વોના સ્વરૂપને પણ તે જેમ છે તેમ યથાર્થ જાણતો નથી. બીજા તત્વોના સ્વરૂપને પણ તે જાણતો નથી. જે સ્વને જાણે છે, પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપને જે જાણે છે, એ જ બીજા તત્વોને પણ જેમ છે તેમ જાણે છે. બીજા તત્વોના સ્વરૂપને પણ જેમ છે તેમ જાણે છે. જે પોતાના આત્માને નથી જાણતો, બીજાના સ્વરૂપને પણ જાણતો નથી. એટલે બીજા તત્વોના સ્વરૂપને પણ જાણતો નથી. નવ તત્વ કયા? તો નવ તત્વને યથાર્થપણે જાણવા માટે એણે પોતાના આત્માને પહેલા જાણવો પડે, અને પોતાના આત્માને જાણે છે તો જ બાકીના બધા તત્વો એને જણાય છે, સમજાય છે. એટલે કે જેમ છે તેમ એને યથાર્થપણે સમજાય, જણાય, એનું જ્ઞાન થાય. પણ જો પોતે પોતાને જ નથી જાણતો, તો બીજા પરને તો ક્યાંથી જાણવાનો છે? બીજા પરને વિશે એ કલ્પનાઓ કરે છે, એ ઊંધી માન્યતાઓ કરે છે. પણ દિનેશ્વર ભગવાને જેમ જગતના બધા તત્વોનું સ્વરૂપ પ્રકાશ્યું છે, એવું એને જ્ઞાન ભાન હોઈ શકે નહીં. જે સ્વરૂપને જાણે છે એને જ તત્વોની યથાર્થ શ્રદ્ધા હોય છે. અને એ નવ તત્વની વાતમાંથી આપણે સમજ્યા છીએ કે જીવ તત્વ છે, પોતે જીવ તત્વ છે. અને જીવ તત્વ કેવું છે? એ પર્યાયોથી રહિત છે, પર્યાયોથી જુદું છે, અને બીજા આજીવોથી પણ જુદું છે, ભિન્ન છે. એવું એ શુદ્ધ છે. એવું એ શુદ્ધ છે. એને આશ્રવ પણ નથી અને બંધ પણ નથી. એટલે કે પુણ્ય પાપના આશ્રવ પણ નથી અને એવા પુણ્ય પાપના બંધ પણ નથી. એને સંવર પણ નથી અને નિજરા પણ નથી અને મોક્ષ પણ નથી. બંધ હોય તો મોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. એને બંધ જ નથી એટલે મોક્ષનો પ્રશ્ન નથી. એને આશ્રવ નથી તો પછી સંવરનો પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થતો. કેમ કે એ બધી તો પર્યાય છે, અને એ બધી પર્યાય તો જીવને પરનું લક્ષ કરતા થાય છે. એટલે પરનું લક્ષ કરે છે ત્યારે એવી પર્યાય થાય છે. અને એમાં જયારે કર્મબંધની વાત કરીએ તો કર્મનો બંધ છે, તો પછી કર્મ રહિત નિજરા અને મોક્ષની દશા છે. એટલે એ બધી દશાઓ છે. એ બધી દશાઓ છે. એ દશાઓથી ભિન્ન શુદ્ધ જીવ તત્વ, એવા જીવ તત્વ
ને દ્રષ્ટિનો વિષય બનાવી અને એમાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ થાય છે. એ સમકિત છે, એ સમ્યક્ત્વ છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે જેને એવી ધર્મની શરૂઆત થઈ છે એવો એ ધર્મી જ્ઞાની જીવ જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણતો નથી, અનુભવ સહિત જાણતો નથી, ત્યાં સુધી એને બીજા તત્વોના સ્વરૂપનો પણ જેમ છે તેમ ખ્યાલ આવતો નથી. અને જ્યાં સુધી આ જીવ પણ પોતાના સ્વરૂપને જાણતો ન હતો ત્યાં સુધી એ મિથ્યાત્વ સહિત હતો અને પોતાના આત્માનું લક્ષ્ય કર્યા વિના બહારમાં અને બહારમાં જ બહારના અનેક પ્રકારના સંયોગો, એ સંયોગોમાં એ રસપૂર્વક જોડાતો હતો. એમાં એકત્વ કરતો, મમત્વ કરતો, એમાં ઇષ્ટપણું ને અનિષ્ટપણું માનતો, એમ જ એ ભવના ભ્રમણ કરતો રહ્યો. હવે જયારે એને આત્મજ્ઞાન થયું છે એટલે એ જાગૃત થયો છે. એટલે એ એવો જે જીવ છે એને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજાયું છે. માટે હવે એને બહારમાં બધે ઉદાસીનતા વર્તે છે. ઉદાસીનતાનો અર્થ એવો નથી થતો કે કોઈના પણ પ્રત્યે એને દ્વેષ ભાવ હોય, એવો અર્થ નથી થતો. પણ સહજ રીતે બહારમાં જે કાંઈ દેખાય, જણાય, જેનું પણ જ્ઞાન થાય છે તો એ બધા જ્ઞેયો છે, એ પોતાથી જુદા છે, એ પોતાને કાંઈ કરતા નથી અને એમાં એને કાંઈ બીજો રસ પડતો નથી. એને તો એકમાત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં જ રસ છે. પોતે એ છે અને પોતાને એ રૂપે અનુભવે છે. એમાંથી આવતા આનંદનું વેદન એને થયું છે એટલે એ સિવાય બીજે ક્યાંય એની દ્રષ્ટિ રોકાતી જ નથી. વારે વારે સ્વરૂપ તરફ જ વળી જાય છે. ભલે એના ઉપયોગ બહારમાં હોય તો પણ એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે વ્યવહારનો આશ્રય કરીને લાભ માનનાર જીવ અજ્ઞાની છે. તે શુદ્ધ આત્માને જાણતો નથી, તેમજ બીજા તત્વોના સ્વરૂપને પણ તે જાણતો નથી. માટે તે મોહ નિંદ્રામાં સૂતેલો છે. તે મોહ નિંદ્રામાં સૂતેલો છે. મોહને કારણે એ મિથ્યા અભિમાન કરે કે મિથ્યા કર્તાપણું સ્થાપે, પર પદાર્થોની અંદર એ પોતાનું કર્તૃત્વ સ્થાપે, પરમાં કામો હું કરી શકું છું એવી એની ઊંધી માન્યતા પણ હોય. અને વસ્તુ સ્વરૂપને એ પોતાની કલ્પના અનુસાર એ મૂલવે અથવા તો માને, એવી એ મોહ નિંદ્રામાં સૂતેલો છે. એને જગતના પદાર્થો પ્રત્યે ઇષ્ટ અનિષ્ટપણું ભાસે એટલે એને રાગ અને દ્વેષ થાય. આ મોહ નિંદ્રા છે. જ્ઞાનીને શું છે? જ્ઞાની તો પોતાના ચિદાનંદ સ્વરૂપને દેહ આદિથી તથા રાગ આદિથી ભિન્ન જાણીને તેની ભાવનામાં જાગૃત છે અને વ્યવહારમાં તે અજાગૃત છે. એટલે કે તેને રાગ આદિ પ્રત્યેનો ઉત્સાહ તૂટી ગયો છે. રાગ આદિ પ્રત્યેનો ઉત્સાહ તૂટી ગયો છે એટલે કે એને એવા રાગ આદિ થતા જ નથી. ભલે ને ચોથા ગુણસ્થાને હોય, અવિરતી સમ્યક દ્રષ્ટિ હોય, એને કસાયની માત્ર પહેલી અનંતાનુબંધી કસાયની ચોકડી જ ગઈ હોય અને બીજી 3 ચોકડી હજી પડી હોય, બાકી હોય, તો પણ એને જગત પ્રત્યે ઉદાસીનતા છે. એને રાગ અને દ્વેષ એવા થતા નથી કે જેથી કરીને એને અનંતકાળ સુધી ભવના ભ્રમણ કરવા પડે. હવે એવું થતું જ નથી. હવે એવા કર્મના બંધ પડતા જ નથી. થોડાક ભવમાં જ, આંગળીને વેઢે ગણાય એટલા ભવમાં જ એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી લે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પોતાના ચિદાનંદ સ્વરૂપને દેહ આદિથી તથા રાગ આદિથી ભિન્ન જાણીને તેની ભાવનામાં એ જાગૃત છે અને વ્યવહારમાં તે અજાગૃત છે. એટલે કે તેને રાગ આદિ પ્રત્યેનો ઉત્સાહ તૂટી ગયો છે. ચૈતન્ય સ્વરૂપમાં જ ઉત્સાહ વર્તે છે. ધર્મી કહે છે કે અત્યાર સુધી મારા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને
હું અજ્ઞાનરૂપી નિંદ્રામાં અસાવધાનપણે સૂતો. પણ હવે ચૈતન્ય સ્વરૂપને જાણીને, કોના ચૈતન્ય સ્વરૂપને જાણીને? પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણીને. જીનેશ્વર ભગવાનના ચૈતન્ય સ્વરૂપને આપણે નથી જાણી શકતા. હજી કેટલાય લોકોના મનમાં એમ જ છે કે આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલે એમનામાં લીન થઈ જઈએ. અરે ભાઈ, લીન નથી થવાતું. મોટા ભાગના લોકો તો સંગીતમાં લીન થાય છે, ઇન્દ્રિયના વિષયને પોષે છે. ભક્તિના નામે જે સારી રીતે ગવાય અને બરાબર સંગીતમય ગવાતું હોય એટલે એને ગમે છે અને એ એમ માને છે કે પોતે ભક્તિમાં લીન થઈ ગયો. શું લીન થયો? પરમાં લીન કઈ રીતે થવાય? પરમાં લીન થવાય નહીં. બીજાના આત્મામાં આપણે જઈ શકતા નથી. એક આત્મા પોતે પોતાના ક્ષેત્રને છોડીને બીજા આત્માના ક્ષેત્ર સુધી પહોંચે એ 3 કાળમાં બને નહીં. એ બની શકે જ નહીં. પહેલા સિદ્ધાંતનો સ્વીકાર કરે ને તો ઘણા સમાધાન એને પ્રાપ્ત થઈ જાય, પ્રશ્ન ઉઠે જ નહીં. દ્રવ્યની સ્વતંત્રતાને જ્યારે એ સમજે છે, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાને જ્યારે એ સમજે છે તો બધું સહેલું થઈ જાય છે કે આ જીવદ્રવ્ય બીજા સામે રહેલા જીવદ્રવ્ય સુધી કોઈ રીતે પહોંચી શકે નહીં. દરેક જીવદ્રવ્ય પોતે પોતાના ક્ષેત્રમાં છે. ભલે એ અનંત ગુણનો સમૂહ છે અને અનંત ગુણનું એવું એક રૂપ પરિણમન એને અંદરમાં ચાલી રહ્યું છે અને જ્યારે એનું લક્ષ્ય થાય છે, એકાગ્રતા ત્યાં થાય છે તો એવા અલૌકિક આનંદનું વેદન છે. પણ બધું ક્યાં? એ બધું એને અંદરમાં, અંતરમાં, એના ક્ષેત્રની બહાર કાંઈ નથી. પ્રભુ, આ વાતને તો પકડવાની છે. એનું જેટલું ક્ષેત્ર છે એ ક્ષેત્રની બહાર એની કોઈ પ્રવૃત્તિ નથી. આ જીવની એના ક્ષેત્રની બહાર આત્માનું ક્ષેત્ર કેવડું ક્ષેત્ર? પ્રમાણ જે આપ્યું છે તો અસંખ્ય પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર આપ્યું છે. પણ એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ જે ક્ષેત્ર જે સમજાવ્યું છે, પણ એ ક્ષેત્ર કેવડું છે? એ બીજા સુધી પહોંચે છે? બીજા દ્રવ્ય સુધી પહોંચે છે? બીજા દ્રવ્યમાં વ્યાપે છે? નથી વ્યાપતું. એ નાનામાં નાના એ બેક્ટેરિયામાં પણ એ રહી શકે છે. એ એવું છે, એનું સ્વરૂપ કેવું છે? અમૂર્તિક છે. એ નાના બેક્ટેરિયા ના શરીર સાથે પણ એ રહી શકે એવું છે. અરે, અને એક શરીર ન હોય તો એક શરીરમાં અસંખ્ય અનંત જીવો રહી શકે છે. નિગોદના જીવનો વિચાર કરીએ તો એ જીવનો વિચાર કરો કે જીવનું કેટલું ક્ષેત્ર છે. એ ક્ષેત્રની બહાર એ કાંઈ કરી શકતો જ નથી. એટલે કે બીજા સુધી પહોંચતો નથી. નિગોદના જીવો બધા એક જ શરીરમાં રહ્યા છે તો પણ એકબીજાને કાંઈ કરતા નથી. તો પછી આ બીજા જીવને કાંઈ કરે, ત્યાં પહોંચે, એના મય થઈ જાય એવું ક્યાંથી બને? સામે સાક્ષાત જીનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો એની ભક્તિ કરે એટલે એમના સુધી એ પહોંચી જાય? એમ બનતું નથી. અને પ્રભુ કઈ આપણા સુધી પહોંચી જાય? પ્રભુનો આત્મા આપણામાં પહોંચે? એવું હોતું જ નથી. દ્રવ્યની સ્વતંત્રતાને જ્યારે એ સમજે ત્યારે એને કેટલાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે કે પ્રભુ, તું તારા આત્મામાં જઈ શકે એટલે કે તું તારા આત્માને અનુભવી શકે. તું જ્ઞાન સ્વરૂપ છો તો તું તારા આત્માનું જ્ઞાન કરી શકે છે અને પરનું જ્ઞાન કરી શકે છે. તો જ્ઞાન કરે છે તો જ્ઞાન કરવા માટે એ પર સુધી પહોંચતો નથી. જ્ઞાનની પ્રક્રિયાને પણ આપણે સમજીએ છીએ કે જ્ઞાન કરે છે તો કઈ રીતે જ્ઞાન થાય છે? અરીસાની જેમ જ્ઞાન થાય છે. અરીસામાં સામે રહેલા બિંબો પ્રતિબિંબિત થાય છે, પણ અરીસાની અંદર સામે રહેલા બિંબો ઘૂસી જતા નથી. બિંબો બહાર જ રહ્યા છે, માત્ર પ્રતિબિંબ પડે છે. એવી રીતે આ જ્ઞાનરૂપી અરીસો છે, એમાં જગતના બધા જ જ્ઞેયોના પ્રતિબિંબ પડે એટલે એ પરને પ્રકાશે એમ કહેવાય. પણ વાસ્તવમાં તો એ પોતે પોતાને જ પ્રકાશે છે, એટલે પોતે પોતાને જ જાણે છે. એવો ભગવાન આત્મા છે. તો એ પોતાને જાણે છે તો પોતાનું સ્વરૂપ જેવું છે એવું જાણે છે, એવું અનુભવે છે. પોતાનું સ્વરૂપ કેવું છે? અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે અને અનંત ગુણનું જે પરિણમન છે એને એ જાણે છે, અનુભવે છે. એટલે આનંદનું વેદન છે.
અલૌકિક આનંદનું વેદન છે અને એમાં આગળ વધે છે, પુરુષાર્થ કરે છે, લીનતા કરે છે, તો ચારિત્ર થાય છે અને તેથી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પણ તે છતાંય એક બહારમાં કંઈ બીજા જીવના પ્રદેશમાં પહોંચે છે અથવા તો બહારમાં રહેલા કોઈ બીજા અન્ય પદાર્થની અંદર પહોંચે છે? એમ તો છે જ નહીં. પરનું જ્ઞાન કરી શકે છે તો કઈ પરનું જ્ઞાન કરવા વાળો થતો નથી. કેવળ જ્ઞાની પરમાત્માને કઈ પરનું જ્ઞાન કરવું છે? એ તો પોતાના સ્વરૂપને વિશે જ સ્થિર છે. પણ બધું જણાય છે. જગત આખાના બધા પદાર્થોની બધી ત્રણ કાળની પર્યાયને જાણે છે એવું સર્વજ્ઞપણું છે. પણ એ કઈ એને જાણવા જાય છે? આ બધી વાતને જ્યાં સુધી નથી સમજતો ને ત્યાં સુધી એને ઘણા પ્રશ્નો થાય છે. એટલે પછી એને એમ થાય કે હું ભક્તિ કરતા કરતા હું સમ્યક દર્શન પ્રગટ કરી દઉં અથવા ભક્તિ કરતા કરતા મને સમ્યક દર્શન થઈ જાય. ભાઈ, ભક્તિ કરતા સમ્યક દર્શન ક્યાંથી થાય? ભક્તિમાં તો તને પ્રભુની સ્તુતિનો ભાવ છે, પ્રભુ પ્રત્યે અહોભાવ વર્તે છે. કેમ અહોભાવ વર્તે છે? કેમ કે તું જયારે પુરુષાર્થ કરે છે અને તારા સ્વરૂપમાં તું સ્થિરતાનો પુરુષાર્થ નથી કરી શકતો, માત્ર સમ્યક દ્રષ્ટિ થયો છે તો પણ થોડીક ક્ષણોમાં બહાર આવી જાય છે, તો તને સમજાય છે કે આત્મામાં સ્થિરતા કરવી કેટલી અઘરી છે. આત્મામાં સ્થિરતા કરી અને રહી જવું એ કેટલું બધું અઘરું છે, કેટલું અઘરું છે, કેવો એનો પુરુષાર્થ જોઈએ. જેમણે આવો પુરુષાર્થ થયો છે, જે આત્મામાં ઠરી ગયા છે, સ્થિર થઈ ગયા છે, એવા જિનેશ્વર ભગવાન પ્રત્યે સહજ રીતે અહોભાવ આવી જાય છે. પ્રભુ, આપ તો આપના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, અમે તો એક ક્ષણમાં બહાર આવી જઈએ છીએ. એટલે એને અંદરમાંથી એમના પ્રત્યે અહોભાવ આવે છે, ભક્તિનો ભાવ આવે છે, સ્તુતિનો ભાવ આવે છે, વંદનનો ભાવ આવે છે, પૂજાનો ભાવ આવે છે. પણ એ ભાવ ક્યારે આવે છે? બહારમાં આવે છે તો આવે છે. સ્વરૂપમાંથી બહાર આવે ત્યારે એવો ભાવ આવે છે. અને એ ભાવ જે છે એ તો પ્રભુ તરફનો અહોભાવ છે, એ પરના લક્ષ્ય થતો ભાવ છે. એ ભાવમાં તો એ બહાર જ છે, અંદર નથી. સ્વરૂપને વિશે તો રહ્યો જ નથી. તો પછી એવા ભક્તિના ભાવથી સમ્યક દર્શન થાય એ કઈ રીતે બને? આ બધી વાતને સમજવાની જરૂર છે. એ ભાવ છે એ શુભ ભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે. એ બધા ભાવ છે. કોઈ વ્રત તપના બાહ્યમાં જે ભાવ છે, એ બાહ્ય વ્રત તપના ભાવ એ બધા શુભ ભાવ છે. પ્રભુ, આખો પુરુષાર્થ અંતરંગ જ હોય. મુક્તિ કોની છે અને કોનાથી છે? મુક્તિ કોની છે અને કોનાથી છે એનો વિચાર કરે તો એને ખ્યાલ આવે. મુક્તિ એટલે મોક્ષ. પોતે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. તો મુક્તપણું ક્યાંથી, કોનાથી થયું? તો કે એના સર્વ ભાવોથી. આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મથી એ છૂટો પડ્યો, એનાથી એ છૂટો પડ્યો. એ સર્વ મલિનતાઓથી એ છૂટો પડ્યો. પોતે તો જેવો છે એવો ને એવો જ રહ્યો છે. પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ આ બધા ભાવો જે એનો સંસાર છે એનાથી એ છૂટો પડ્યો. ભાવ કર્મ અને એને કારણે થતા દ્રવ્ય કર્મ, એનાથી એ છૂટો પડ્યો. એ મોક્ષની દશા છે. તો એ આત્માને અંતરંગ પુરુષાર્થથી થાય કે બહારમાં પુરુષાર્થથી થાય? કેટલા લોકો કેવી ઊંધી માન્યતા માનીને બેઠા છે. કૃપાળુ દેવની વાતમાંથી માત્ર એક જ વાત લઈને બેસી ગયા કે ભક્તિ કરો. અરે, કૃપાળુ દેવે તો આત્મામાં જવાની વાત કરી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પહેલી કડીમાં તો એ વાત કરી આત્મસિદ્ધિમાં, સ્વરૂપને સમજો નહીં માટે દુઃખ અનંત પામ્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આટલી તો પહેલી જ લીટીમાં વાત કરી દીધી છે. અને છતાં હજી કેટલા બધા લોકો ઊંધું સમજે છે. પ્રભુ જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. એટલે અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે જે આત્મા પોતાને સંવેદન દ્વારા જણાય છે, માત્ર સંવેદન દ્વારા જણાય છે, તો એ સંવેદન દ્વારા પોતે જેને અનુભવે છે એના વર્ણન નથી થઈ શકતા. એ અનુભવની વાત વાણીમાં આવી શકતી નથી. સ્વસંવેદ્ય છે ને સ્વસંવેદ્ય છે એટલે પોતાને જે સંવેદનમાં આવે, બીજાને સંવેદનમાં ના આવે. મારો આત્મા મને સંવેદનમાં આવે, મારો આત્મા મને સંવેદનમાં આવે, બીજાને સંવેદનમાં ન આવે. એવી જ રીતે બીજાનો આત્મા જે છે એને સંવેદનમાં આવે, પણ
એ બીજાનો આત્મા મને સંવેદનમાં ના આવી શકે. સૌને પોતપોતાનો આત્મા છે તે અનુભવાય, એટલે સ્વસંવેદ્ય છે, સ્વસંવેદ્ય છે. અને જેનું વેદન છે એનો અનુભવ થયો છે, તો એ અનુભવ જે થાય છે એને શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. કેટલી બધી વાત એવી હોય છે કે જે શબ્દોમાં આપણે આપી શકતા નથી, શબ્દોમાં સમજાવી પણ નથી શકાતી, એને અનુભવવું જ પડે. આપણે સમજીએ છીએ, સ્વાદની બાબતમાં સમજીએ છીએ કે ગળ્યો સ્વાદ કહીએ તો કેરીનો સ્વાદ પણ ગળ્યો છે, અને સાકરનો સ્વાદ પણ ગળ્યો છે, પપૈયાનો સ્વાદ પણ ગળ્યો છે, અને મેસૂબનો સ્વાદ પણ ગળ્યો છે, અને જલેબીનો પણ ગળ્યો છે. આંખ બંધ કરીને એમાંથી કોઈ પણ વસ્તુ મોઢામાં નાખીએ તો આપણે કહી શકીએ છીએ કે આ જલેબી છે, કે આ મેસૂબ છે, કે આ કેરી છે. એ કહી શકીએ છીએ. કેમ કહી શકીએ છીએ? કે અનુભવમાં છે એટલે કહી શકીએ છીએ. એ અનુભવેલું છે માટે કહી શકીએ છીએ. હવે એ સ્વાદનું વર્ણન કરી શકાય? કોઈ વ્યક્તિને કેરીના સ્વાદનું વર્ણન કરીને આપણે સમજાવી શકીએ કે આ કેરીનો સ્વાદ કેવો છે? એ શક્ય જ નથી. એને કેરી ખવડાવવી પડે, એનો સ્વાદ એ અનુભવે તો જ એને એ વાત સમજમાં આવે. એટલે એનું વર્ણન થઈ શકતું જ નથી. જે અનુભવની વાત છે એના વર્ણન થાય નહીં, એ વાણીમાં આવે નહીં. એટલે એને અનુભવવું જ પડે. એવો આ આત્મા છે, એ આત્મા સ્વસંવેદ્ય છે, એટલે પોતાને સંવેદનમાં આવે એવો છે. તો સંવેદનમાં આવે છે તો અનુભવમાં આવે છે, અને અનુભવમાં આવે છે તો એ અનુભવ વખતે એને આનંદ હોય છે, આમ કહેવાય છે. પણ આનંદ એકમાત્ર છે, એની સાથે શાંતિ પણ અનુભવાય છે. અનંત ગુણોનું એ પરિણમન એને અનુભવમાં આવે છે, એક રૂપે અનુભવમાં આવે છે. પણ વાત મુખ્યતાથી કરવામાં આવે તો કે આનંદનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે, આમ કહેવામાં આવે. અલૌકિક આનંદનું વેદન હોય છે એમ કહેવાય. પણ છતાંય એ કોઈને શબ્દોમાં કહી શકાતું નથી, એને અનુભવવું જ પડે. એટલે એ અનુભવની જે પ્રક્રિયા થાય છે ત્યારે એ પોતે એ આત્માને જાણવા વાળો થાય છે, અને આત્માનું પણ જ્ઞાન થઈ જાય છે, અને જગતના પદાર્થોથી પોતે કેવી રીતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન પણ એને સહજ થઈ જાય છે. જગતના સ્વરૂપને જેમ છે તેમ પોતાથી જુદું, અને પોતે ભગવાન આત્મા એનાથી જુદો જ્ઞાન સ્વરૂપે છે. આ બધું એને અનુભવ સહિત જ્ઞાન ભાન થાય છે. એટલે એ સર્વ તત્વોને જેમ છે તેમ જાણવા વાળો થયો, એ જાગૃત થયો. એ પહેલા અજ્ઞાન રૂપી નિંદ્રામાં હતો, એમાંથી એ જાગૃત થયો, અને જાગૃત થયો ત્યારે એના પોતાના સ્વરૂપને જાણ્યું છે. અને એ સ્વરૂપ કેવું છે તો કે છે કે એ સ્વસંવેદનથી અનુભવમાં આવે એવું છે. અને સ્વસંવેદનથી અનુભવમાં આવે એમાં ઇન્દ્રિયનું કોઈ કાર્ય નથી, અતિન્દ્રિયપણે એ અનુભવમાં આવે એવું છે. કોઈ ઇન્દ્રિય દ્વારા એ અનુભવમાં આવે એવું નથી. શું કહે છે ધર્મી? ધર્મી કહે છે કે અરે, અત્યાર સુધી મારા ચૈતન્ય સ્વરૂપને ભૂલીને હું અજ્ઞાન રૂપી નિંદ્રામાં અસાવધાનપણે સૂતો, પણ હવે ચૈતન્ય સ્વરૂપને જાણીને હું જાગ્યો અને સાવધાન થયો. મેં મારા સ્વરૂપને ઇન્દ્રિયોથી પાર જાણ્યું, રાગથી પાર જાણ્યું. સિદ્ધ જેવા અતિન્દ્રિય જ્ઞાન આનંદ સ્વરૂપ મારા આત્મ સ્વરૂપને મેં સ્વસંવેદનથી જાણ્યું. તેથી હવે હું જાગૃત છું. આવી જાગૃતિ છે, આને જાગૃતિ કહી છે. એ જાગૃત થયો છે. હવે જાગૃત એ રીતે થયો છે. ગુરુદેવ કહે છે કે જુઓ, ધર્મી સદાય જાગૃત છે. જ્ઞાની છે ને, એને પોતાના આત્માને જાણ્યો છે, એવો સમ્યક દ્રષ્ટિ છે ને, તો એ સદાય જાગૃત છે. અને અજ્ઞાની તો સદાય અસાવધાનીથી ઊંઘતો છે. હું જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું એવી આત્મજાગૃતિ ધર્મીને ક્ષણ માત્ર પણ ખસતી નથી. એને યાદ ન કરવું પડે, એમ કંઈ યાદ ન કરવું પડે કે હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એ કંઈ એને યાદ કરવું પડે? ના, એમ નથી. પોતે પોતાને જાણે છે, અનુભવ સહિત જાણે છે, એટલે એ વાતને એ ભૂલી શકે જ નહીં. એ વાતને એ ભૂલી શકે જ નહીં. અત્યાર સુધી એ પોતે પોતાને નહોતો જાણતો, એટલે શરીરમાં એ આત્મબુદ્ધિ કરતો હતો. જે શરીર છે એ શરીર રૂપે પોતાને માનતો હતો. દેવનું શરીર મળ્યું તો દેવ રૂપે માનતો હતો, મનુષ્યનું શરીર મળ્યું તો મનુષ્ય રૂપે માનતો હતો. પણ હવે પોતે વાસ્તવમાં કોણ છે એનું જ્ઞાન ભાન થયું છે, તો પછી હવે એ કેવી રીતે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય? એટલે એને તો સદાય જાગૃતિ જ છે. પોતે કોણ છે
કેવો છે એની જાગૃતિ એને સદાય રહે, એ તો સહજ છે. હું જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું એવી આત્મજાગૃતિ ધર્મીને ક્ષણ માત્ર પણ ખસતી નથી. ગુરુદેવ તો કહે છે કે ઊંઘ વખતે એવી જાગૃતિ અને એની પ્રતીતિ છૂટતી નથી. ઊંઘ વખતે પણ, ઊંઘમાં એ તો ભગવાન આત્મા જ છે. એને અડધી ઊંઘમાંથી ઉઠાડો તો એ કઈ વર્તમાન પર્યાયરૂપ થઈ જતો નથી. એમ નથી થઈ જતું કે ચાલો હવે આ ધ્યાન નથી ને ઊંઘી ગયો છે ને ઊંઘમાંથી ઉઠાડે તો એ પાછો આવ્યો એમ કે ના હું તો રમેશ છું. એમ નથી થતું પ્રભુ, એમ થાય જ નહીં. પોતે ભગવાન આત્મા છે એવું અનુભવ સહિત સ્વીકાર થયો હોય પછી એ જાય, એ વાત જતી જ નથી. એટલે કહે છે કે ઊંઘ વખતે એવી જાગૃતિ પ્રતીતિ છૂટતી નથી, તેથી તે જાગૃત જ છે, એ જાગૃત જ છે. અને મિથ્યા દ્રષ્ટિને ચૈતન્ય સ્વરૂપમાં ઉત્સાહરૂપ જાગૃતિ નથી. મિથ્યા દ્રષ્ટિને ચૈતન્ય સ્વરૂપમાં ઉત્સાહરૂપ જાગૃતિ નથી. એટલે મિથ્યા દ્રષ્ટિ ક્યારેક સ્વાધ્યાય કરતો હોય કે વાંચન કરતો હોય ત્યારે માત્ર એ બોલેલી વાતને પોપટની જેમ બોલી પણ જાય કે આત્મા અને શરીર જુદા, આવું બોલી પણ જાય, પણ એવા સ્વરૂપનો અનુભવ કરવાનો એને ઉત્સાહ વર્તતો નથી. મિથ્યા દ્રષ્ટિને તો ચૈતન્ય સ્વરૂપમાં ઉત્સાહરૂપ જાગૃતિ નથી. એને બહારમાં જ દ્રષ્ટિ વર્તે છે, દ્રષ્ટિ ફરે છે, બહારમાં જ એને ઉત્સાહ આવે છે. બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં એને ઇષ્ટપણું, અનિષ્ટપણું અને કર્તાપણું, એકત્વ અને મમત્વ બધું પડ્યું છે. એટલે એને ઉત્સાહ બહારમાં આવે છે, પણ સ્વરૂપને વિશે કાંઈ ઉત્સાહ થતો નથી. સ્વરૂપનું લક્ષ પણ કરતો નથી. પોતાનું સ્વરૂપ કેવું છે એને જાણવાનો પ્રયત્ન કરતો નથી. શું કહે છે કે મિથ્યા દ્રષ્ટિને ચૈતન્ય સ્વરૂપમાં ઉત્સાહરૂપ જાગૃતિ નથી. આત્માને ભૂલીને તે તો ઊંઘે જ છે, એ ઊંઘે છે. એને આત્મજાગૃતિ નથી. એ બધા ઊંઘી રહ્યા છે, ઊંઘમાં જ છે. જાગતો હોય, શાસ્ત્ર વાંચતો હોય અને ભક્તિ વગેરે કરતો હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિને દાનંદ સ્વરૂપની જાગૃતિ નથી. અને એવી જાગૃતિ નથી એટલે એવી જાગૃતિ વિના એ ખરેખર તો ઊંઘતો જ છે. ચિદાનંદ સ્વરૂપ, પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ, એની જાગૃતિ નથી. અને બહારમાં ગમે તેટલી ભક્તિ કરે અને બાહ્ય વ્રત કરીને સુકાઈ જાય તો પણ એની દ્રષ્ટિ બહારમાં છે. પોતાના ભગવાન આત્માને તો એ જાણતો નથી. પોતાના એવા શુદ્ધ સ્વરૂપને એ જાણવાનો પ્રયત્ન કરતો નથી. અનંત ગુણનો પિંડ જયારે વાત આવી હોય તે વિચારે નથી કરતો કે અનંત ગુણનો પિંડ જયારે કયો છે તો કેવી રીતે છે, શું છે, જરાક તો સમજીએ. આ કહેનાર જે છે એમને કાંઈ અસત્ય બોલવાનું તો પ્રયોજન હોય નહીં. અને એ તો આત્મજ્ઞાની હતા. આવા કુંદકુંદાચાર્ય ભગવાન જેવા કે પૂજ્યપાદ સ્વામી જેવાએ જયારે આવી વાત કહી હોય તો પછી એને સ્વીકારીએ છીએ તો જરાક તો વિચાર કરીએ કે એ મહાપુરુષોએ અનુભવ સહિતની આવી વાત કરી છે તો મારું સ્વરૂપ પણ એવું અનંત ગુણ રૂપ છે. અનંત ગુણનો સ્વામી છું હું, ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું. આ બધી વાત છે તો એનો કેમ એ વિચાર ન કરે? કેમ કે એ ઊંઘે છે, એને બહારમાં રસ છે, એ વ્યવહારમાં જાગૃત છે. પહેલું જ વાક્ય આવ્યું ને કે વ્યવહારમાં જે જાગે છે એ આત્માને વિશે ઊંઘે છે. એટલે ચિદાનંદ સ્વરૂપની જાગૃતિ વિનાનો એ ઊંઘતો જ રહ્યો છે. અનાદિનો આમ જ એ નિંદ્રામાં છે, ઊંઘમાં છે. ગુરુદેવ કહે છે, કોઈ એમ પણ કહે છે અજ્ઞાની ઊંઘતા સારા, કે ઊંઘમાં પાપ ન થાય. આવું હોતું હશે? અજ્ઞાની ઊંઘતા સારા, ઊંઘમાં પાપ ન થાય અજ્ઞાની. અરે ભાઈ, ઊંઘમાંય પાપ જ થાય. કેમ? કેમ કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. મિથ્યાત્વ જેવું બીજું કોઈ પાપ નથી. અજ્ઞાની ઊંઘતા સારા, કેમ કે ઊંઘમાં પાપ ન થાય. આવી વાત હોય આ તો વાત જુઠ્ઠી છે, તદ્દન જુઠ્ઠી વાત છે. એમ નથી હોતું. ઊંઘ વખતે અજ્ઞાનીને મિથ્યાત્વ આદિ પાપોનું સેવન વર્ત્યા જ કરે છે અને જ્ઞાનીને
જ્ઞાનીને તો ઊંઘ વખતે ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિરૂપ જાગૃતિ વર્ત્યા જ કરે છે. આ પ્રતીતિરૂપ જાગૃતિ જે છે ને એ અનુભવની વાત છે, એના કઈ વર્ણન ન થાય. પોતે જે છે એ વાત ભૂલાતી નથી, પોતે જે છે એ વાત ને યાદ કરવી પડતી નથી. પોતે જે છે તે જ છે, એ સતત રહ્યા કરે, એ સતત રહ્યા કરે. માટે અહીં તો એક નિયમ બતાવ્યો કે જેને શુદ્ધ ચૈતન્યની ઉપલબ્ધિ છે તે જ જાગે છે. ઉપલબ્ધિ એટલે અહીંયા પ્રગટતા, પર્યાયમાં ઉપલબ્ધિની વાત છે. શક્તિ અપેક્ષાએ તો બધાને ચૈતન્યની ઉપલબ્ધિ છે. જીવ માત્રને શક્તિ રૂપે તો ઉપલબ્ધિ એવી પડી જ છે, ચૈતન્યની ઉપલબ્ધિ છે જ. પરંતુ અહીંયા તો એની વ્યક્તતાની વાત છે, પ્રગટતાની વાત છે. તો કહે છે કે એવા શુદ્ધ ચૈતન્યની ઉપલબ્ધિ જ છે તે જ જાગે છે, અને જેને શુદ્ધ ચૈતન્યની ઉપલબ્ધિ નથી તે ઊંઘે જ છે. હું કોણ છું એનું મને અજ્ઞાન દશામાં ભાન ન હતું, હું બેભાન હતો. હવે મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન થતાં હું જાગ્યો અને સ્વસંવેદ્ય ચૈતન્ય તત્વને જ મેં મારાપણે અનુભવ્યું. હું કહેતા કોણ? હું કહેતા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. સ્વસંવેદનમાં આવે, પોતાને સંવેદનમાં આવે એવું એ ચૈતન્ય તત્વ છે. હું કહેતા કોણ છે? હું કોણ? તો જ્યારે જ્ઞાન થયું ત્યારે ભાન થયું કે ચૈતન્ય સ્વરૂપ છે તે હું છું, જે આ ચેતના છે તે હું છું, જે સંવેદનમાં આવે એવું ચૈતન્ય તત્વ તે જ હું છું. એટલે કે છે કે જ્યારે અજ્ઞાન દશા હતી ત્યારે તો ભાન ન હતું, હું બેભાન હતો. પણ હવે મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન થતાં હું જાગ્યો અને સ્વસંવેદ્ય ચૈતન્ય તત્વને જ મેં મારાપણે અનુભવ્યું. પોતાપણે શેને અનુભવ્યું? ચૈતન્ય તત્વને જ અનુભવ્યું. અને આમ ધર્મી પોતાના આત્મ સ્વરૂપને અનુભવે છે. આમ આત્મ સ્વરૂપને એ અનુભવે છે. પોતે ચૈતન્ય તત્વ છે એવો અનુભવ એ આત્માનો અનુભવ, આત્મ સ્વરૂપનો અનુભવ છે. આગળ કહે છે, જેમ ઊંઘમાં સૂતેલા મનુષ્યને આસપાસનું ભાન રહેતું નથી, તેમ દેહમાં એટલે શરીરમાં આત્મબુદ્ધિ કરીને, શરીરમાં આત્મબુદ્ધિ એટલે શરીરને આત્મા રૂપે માનીને, શરીર સાથે આત્માનું અસ્તિત્વ સ્વીકારીને, આ શરીર એ જ આત્મા, શરીરથી જુદી કોઈ પોતાનું અસ્તિત્વ ન માનતો હોય એવી આત્મબુદ્ધિ. એટલે કે છે કે એમ દેહમાં આત્મબુદ્ધિ કરીને મોહ નિંદ્રામાં સૂતેલા પ્રાણીઓને સ્વ પરનું કાંઈ ભાન નથી. સંતો સ્વ પરનું ભેદ જ્ઞાન કરાવીને તેની મોહ નિંદ્રા છોડાવે છે. જુઓ, સંતે તો પોતે પામ્યા છે, પોતે તો જાગૃત છે, પણ કરુણા કરી અને બીજા જીવોને એ જાગૃત કરે છે. એટલે બીજા જીવોની મોહ નિંદ્રા છોડાવે છે. મોહને કારણે એ અજ્ઞાનવશ અથવા તો અજ્ઞાન અંધકારમાં એ ભવના ભ્રમણ કરી રહ્યો છે, તો એમાંથી સંતો છોડાવે છે. કેવી રીતે છોડાવે છે? પોતાને સ્વ પરનું ભેદ જ્ઞાન છે, પોતે પોતાના સ્વરૂપને જેવું અનુભવે છે એવું જ સામાનું પણ સ્વરૂપ છે એમ એને સમજાવે છે. એને એવો અનુભવ તો કરાવી શકે નહીં, અનુભવ નથી કરાવતા, પણ સમજાવે છે કે અમે અનુભવ્યું છે અને તું પણ અનુભવી શકે એવો સક્ષમ છો. અમે જે રીતે અનુભવ્યું છે એ રીતે તું પણ પુરુષાર્થ કર તો તું પણ અનુભવી શકે. તારે તારા સ્વરૂપને અનુભવવું હોય તો તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કરીશ તો અનુભવમાં આવશે, કે બહારમાં બીજામાં એકાગ્રતા કરીશ તો અનુભવમાં આવશે. એમ કરી અને એ મહાપુરુષો આપણને સમજાવે છે, મોહ નિંદ્રા છોડાવે છે અને જાગૃત કરે છે કે અરે જીવ, તું જાગ જાગ, જાગીને તારા ચૈતન્ય પદને જો, તારું ચૈતન્ય સ્વરૂપ છે એને જો. તું પરમા જાગૃતિ કરીને તારા ચૈતન્ય પદને ભૂલી રહ્યો છો, એટલે અજ્ઞાન રાત્રિમાં સૂતો છો, તેમાંથી હવે જાગ.
જ્ઞાની તો પોતાના ચૈતન્ય સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને તેની સાધનામાં સદા જાગૃત છે. જ્ઞાની તો પોતાના ચૈતન્ય સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને તેની સાધનામાં સદા જાગૃત છે. શું સાધના કરતા હશે જ્ઞાની? ચૈતન્ય સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને શું સાધે છે? શું સાધે છે? પોતાને જે અનુભવ થયો છે, પોતાને જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પવિત્રતા, એ જે અનુભવ થયો છે, તો હવે એવા અનુભવ રૂપે સ્થિરતા ચાહે છે. એ એમની સાધના છે. સમ્યક દ્રષ્ટિ શું ચાહે છે? પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા થાય કે એમાંથી એ બહાર આવે જ નહીં, એવી સ્થિરતા ઈચ્છે છે. એ એની સાધના છે. અને એ સાધનામાં એ સદા જાગૃત છે. મધરાતે જગતના પ્રાણીઓ નિંદ્રામાં સૂતા હોય, પણ સંત મુનિવરો તો મધરાતે પણ ચૈતન્યના ધ્યાનની મસ્તીમાં જાગતા હોય. ચૈતન્યના ધ્યાનની મસ્તીમાં જાગતા હોય. અહીં તો કહે છે, જ્યારથી ચિદાનંદ સ્વભાવનું સ્વસંવેદન થયું ત્યારથી આત્મા જાગ્યો. અજ્ઞાનીઓ રાગ આદિ વ્યવહારમાં જ જાગૃત છે, એટલે કે રાગમાં જ ઉત્સાહ સહિત છે. રાગ આદિ વ્યવહારમાં જ જાગૃત છે અજ્ઞાનીઓ, એટલે રાગમાં જ એ ઉત્સાહ સહિત વર્તી રહ્યા છે. એને રાગ આદિમાં એટલે બહારના પર પદાર્થો ને પ્રાપ્ત કરવા, એને ભોગવવા, એના કાર્યો કરવા, એમાં ઇષ્ટપણું સ્થાપવું, એનાથી પોતાને લાભ છે, આ બધી બાબતો જે છે એમાં એને ઉત્સાહ વર્તે છે, એટલે રાગમાં જ રહ્યા છે. આ રીતે જે વ્યવહારમાં અજ્ઞાનીઓ જાગે છે, તેઓ જ્ઞાનીઓ, એમાં જ્ઞાનીઓ સૂતેલા એટલે કે આદર વગરના છે. વ્યવહારમાં અજ્ઞાની અને જ્ઞાનીની બંનેની વાત લીધી કે વ્યવહારમાં અજ્ઞાની જાગે અને જ્ઞાની સૂતેલો છે. જ્ઞાની વ્યવહારમાં સૂતેલો છે, એનો અર્થ શું? કે એને આ બધું, આ પરના લક્ષ્ય જે કંઈ છે એ બધામાં ઉદાસીનતા વર્તે છે. વ્યવહારમાં અજ્ઞાની જાગે છે અને જ્ઞાની છે તે આદર કર્યા વગરનો રહે છે, એટલે કે એમાં એને ઇષ્ટપણું અનિષ્ટપણું કાંઈ લાગતું નથી, માત્ર એને જાણે છે એવો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જગત પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. જ્ઞાનીઓ પોતાના જે ચૈતન્ય તત્વના સ્વ સંવેદનમાં જાગૃત છે, તેમાં અજ્ઞાનીઓ જાગૃત નથી. અજ્ઞાનીઓ એમાં સૂતેલા છે. જ્ઞાનીઓ ચૈતન્ય તત્વના સ્વ સંવેદનમાં, પોતાનું ચૈતન્ય તત્વ એનું સંવેદન, એમાં જ્ઞાનીઓ જાગૃત છે અને અજ્ઞાનીઓ સૂતેલા છે, ભાન વગરના છે. અજ્ઞાનીઓના જ્ઞાન ચક્ષુ બીડાઈ ગયેલા છે. જ્યાં અંતર્મુખ થઈને ઇન્દ્રિય આત્માનું સ્વ સંવેદન થયું, ત્યાં ધર્મીના ચૈતન્ય ચક્ષુ ખુલી ગયા. અનાદિની અજ્ઞાન નિંદ્રા ઉડી ગઈ અને તે કહે છે કે આવા મારા તત્વને અત્યાર સુધી કદી મેં નહોતું જાણ્યું, પણ હવે સ્વસંવેદનથી મેં મારા આત્મતત્વને જાણી લીધું, એટલે હવે હું જાગૃત થયો. સાચા અર્થમાં હવે મારી નિંદ્રા ગઈ અને જાગૃત થયો. બાકી તો રોજ સવારે એ જાગે છે અને રાત્રે સૂઈ જાય છે, પણ ભાઈ એ હું જાગવું, એને જાગૃતિ નથી કહી. આત્માને લક્ષ્ય જાગૃતિ, એ જ સાચી જાગૃતિ છે. તો આ રીતે આ 24મો શ્લોક અને એનો આ બધો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. હવે એ પછીથી પૂજ્યપાદ સ્વામીની ગાથા 25, શ્લોક 25. ક્ષીયન્તે તૈવ રાગાદસ્તત્વતો મા પ્રપશ્યતઃ બોધાત્માનં તતઃ કશ્ચિન્ન મે શત્રુર્ન ચ પ્રિય. ગુજરાતીમાં ગાથા છે. જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય
ત્યાં રાગ આદિ વિનાશથી નહીં અરી મિત્ર જણાય. અરી એટલે શત્રુ. અન્વયાર્થમાં કહે છે, 25મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે યત બોધાત્માનમ એટલે કારણ કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા મા તત્વતઃ પ્રપશ્યત અને મારા આત્માને વાસ્તવમાં અનુભવ કરનાર જીવને શું કહે છે? કારણ કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા મારા આત્માને વાસ્તવમાં અનુભવ કરનાર જીવને અત્ર એવ રાગા ત્યાહ ક્ષીયંતે અહીં જ રાગ આદિ દોષો નાશ પામે છે. તતઃ મે ન કહ ચિત્ત શત્રુઃ ન ચ પ્રિય તેથી મારો ન કોઈ શત્રુ છે અને ન કોઈ મિત્ર છે. શું કહે છે? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા પોતાના આત્માને જે જાણે છે, એનો જે અનુભવ કરે છે, એવા જીવને અહીંયા જ રાગાદી દોષો નાશ પામે છે. અહીંયા જ એટલે પછી બીજા ભાવમાં એમ વાત નથી, પછીથી એમ પણ નહીં. અહીંયા એટલે જ્યારે એ પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જાણે છે, અનુભવે છે, તો એવા જીવને હવે એ રાગાદી દોષો નાશ પામે છે અને રાગ અને દ્વેષ નથી થતા. તો પછી કોઈના પ્રત્યે એને મિત્રતા કે શત્રુતા રહેતી નથી. એનો કોઈ મિત્ર પણ નથી, કોઈ શત્રુ પણ નથી. કારણ કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવા અને મારા આત્માને વાસ્તવમાં અનુભવ કરનાર જીવને અહીં જ રાગાદી દોષો નાશ પામે છે. તેથી મારો ન કોઈ શત્રુ છે અને ન કોઈ મિત્ર છે. કોઈને એમ થાય કે મિત્ર રાખવામાં શું વાંધો, મિત્ર તો સારો, એમ શત્રુતા ન હોય પણ મિત્રતા તો હોવી જોઈએ ને. ભાઈ મિત્રતા એ જ રાગ છે. મિત્રતાનો અર્થ જ રાગ થયો. તને એક જીવ પ્રત્યે મિત્રતા છે અને બીજા જીવ પ્રત્યે મિત્રતા નથી, એનો અર્થ શું થયો કે જેના પ્રત્યે મિત્રતા છે તેના તરફ રાગ છે. તને તો સર્વ જીવ સમાન ભાસવા જોઈએ. જીવ માત્ર ભગવાન આત્મા છે એવી દ્રષ્ટિ કેળવવાની છે. આજે વ્યવહારમાં એમ કે છે ને, બધું મિત્રતાની બધી વાત કરવામાં આવે છે, પણ એ બધી વ્યવહારની વાત જે છે એનો જરાક ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ પણ ખરેખર તો મિત્રતા તે રાગનું સ્વરૂપ છે. આ જીવને માટે જીવ માત્ર જે છે તે જીવ માત્ર ભગવાન આત્મા છે. મિત્ર કરતા કોઈને આપણે ભગવાન આત્મા માનીએ તો એમાં કેટલું માન આપીએ છીએ, જરાક વિચાર કરવા જેવો છે. આપણે કોઈને કહીએ કે તું મારો મિત્ર છે અને એને બદલે એમ કહીએ કે તું ભગવાન આત્મા છે, તો એમાં મોટું શું થયું? મિત્ર કહેવું એ મોટું કહેવાય કે કોઈને ભગવાન આત્મા કહ્યો એ મોટું કહેવાય? કોઈને ભગવાન આત્મા કહીએ, શુદ્ધ આત્મા કહીએ, શુદ્ધ સમાન આત્મા કહીએ અને એવું જ આપણે માનીએ, એનાથી વધારે બીજું મોટું માન જગતમાં કોઈ છે જ નહીં. કોઈ પણ જીવને માટે સૌથી મોટામાં મોટું માન શું? તો તે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે. અને એમ જ આપણે બધા જીવોને માટે માનીએ, ભલે ને એ નાના મોટા આપણને બધી ઉંમરના હિસાબે કે શરીરના હિસાબે દેખાતા હોય, છતાંય દરેક જીવ માત્ર માટે આપણે એમ જયારે દ્રષ્ટિ કેળવીએ કે આ ભગવાન આત્મા છે, તો એનાથી બીજું કોઈ મોટું માન જગતમાં છે નહીં. એ મિત્રની વાત કરીએ કે એને પ્રેસિડેન્ટ માનીએ કે કંઈ પણ માનીએ, એના કરતા તો બહુ મોટામાં મોટું માન આપી દીધું અને એ સાચું આપ્યું. એ સમ્યક સાચું માન છે કે એ ભગવાન આત્મા છે. પેલું તો બધું કહેવા ખાતર છે અને પેલું તો બધું ક્ષણિક છે. પેલું બધું તો ક્ષણિક છે, એ તો પર્યાયરૂપ છે. અને આપણે જયારે એને ભગવાન આત્મા કહ્યો તો એ તો ત્રિકાળ છે. એ સિદ્ધ સમાન ભગવાન આત્મા તો ત્રિકાળ છે. ગમે તે પર્યાયમાં જાય તો પણ એ તો ભગવાન આત્મા જ છે. જીવ માત્રને આપણે જયારે ભગવાન આત્મા કહીએ તો ગમે તે પર્યાયમાં જાય તો પણ એ ભગવાન આત્મા છે. અને પેલો મિત્ર અહીંથી મરી જાય અને કૂતરો થાય ત્યાર પછી શું થાય? અરે ભાઈ, જરાક સમજવાની જરૂર છે. બાહ્યમાં રાચી રહ્યા છો ત્યારે આ મહાપુરુષોએ, સંતોએ જે વાત કરી છે એને સમજવાની જરૂર છે. એટલે અહીંયા તો એ વાત લીધી કે ન કોઈ મારો મિત્ર છે એવી વાત સાંભળીને કોઈ જુદી રીતે વિચારતા હોય તો એને જરાક સમજાવ્યું છે.
ન કોઈ મારો મિત્ર છે, ન કોઈ મારો શત્રુ છે, કારણ કે મને કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. હું તો બધા જીવોને જેમ છે તેમ જાણું છું. બધા જીવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. આ વાત અહીંયા કહી છે. ટીકામાં સમજાવે છે, અહીં જ કહી અને સ્પષ્ટતા કરી છે. અહીં જ એટલે કે નહીં કે કેવળ આગળ એટલે બીજા જન્મમાં જ, પરંતુ આ જ જન્મમાં, અહીં જ કે આ જ જન્મમાં તેઓ ક્ષય પામે છે. કોણ ક્ષય પામે છે? તો રાગ આદિ. આ જ જન્મમાં રાગ આદિ ક્ષય પામે છે. ક્યારે ક્ષય પામે છે રાગ આદિ? કે જ્યારે એને પોતાના આત્માનું ભાન થાય છે ત્યારે એને પછી રાગ અને દ્વેષ રહેતા નથી. રાગ આદિ અર્થાત રાગ જેની આદિમાં છે એવા દ્વેષ આદિ દોષો, રાગ આદિ કહ્યું છે એટલે રાગ અને દ્વેષ બધું આવી, બધા જે છે એ બંને આવી જાય. બધા જ કસાય ભાવ આવી જાય. ક્રોધ, માન, માયા, લોભ બધું જ ખરેખર તો એમાં આવી જાય છે. બધું મંદ પડી જાય છે. કસાય મંદ પડી જાય છે. પણ અહીંયા રાગની મુખ્યતાથી વાત છે, રાગ અને દ્વેષની મુખ્યતાથી વાત છે કે જ્યારે પોતાના સ્વરૂપને એ જાણે છે તો પછી બીજાના સ્વરૂપને પણ એમ જ જાણે છે. એટલે કે જીવ માત્રના સ્વરૂપને એમ જ જ્યારે એ દ્રષ્ટિમાં લે, પોતે ભગવાન આત્મા છે ને બીજા પણ ભગવાન આત્મા છે, તો પછી રાગ કે દ્વેષ થવાનું કારણ નીકળી જાય છે. કોઈ રાગ દ્વેષ થવાનું કારણ રહેતું નથી. વળી જે જળ પદાર્થો છે, જે જ્ઞાન પણ નથી કરતા, એના પ્રત્યે પછી શું રાગ થાય ને શું દ્વેષ થાય? જળ પદાર્થો જે છે એના પ્રત્યે પણ પછી ક્યાંથી રાગ ને દ્વેષ થાય? એ તો જ્ઞાન નથી કરતા. તો એ મારું શું કરવાના છે? ન તો મારું બગાડવાના છે કે ન તો મારું સુધારવાના છે. તો એમના પ્રત્યે કોઈ રાગ કે દ્વેષ નથી. અને બીજા જીવો પ્રત્યે પણ પોતે જેવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું જ બીજાને માટે પણ એને એવું જ શ્રદ્ધા થઈ જાય તો પછી રાગ અને દ્વેષ ક્યાંથી ઉભા રહેશે? એટલે એક ક્ષય પામે છે. એટલે કહે છે કે કોણ તે? તો કે રાગાદિ અર્થાત રાગ જેની આદિમાં છે તેવા દ્વેષ આદિ દોષો શું કરતા તે ક્ષીણ થાય છે? તો કે છે કે તત્વત પરમાર્થપણે મને દેખતા અનુભવતા. મને એટલે આત્માને અનુભવતા. મને દેખતા એટલે પોતાના સ્વરૂપને દેખતા. તત્વત પરમાર્થપણે પોતાના સ્વરૂપને દેખે છે એટલે પોતાના સ્વરૂપને અનુભવે છે, તો એને આવા રાગ આદિ નાશ પામે છે. અને મને દેખે છે તો હું કેવો? કેવા મને એટલે મને દેખતા એમ કહ્યું તો પછી હું કોણ? મને એટલે શું? તો કહે છે કે બોધાત્મા એટલે કે જ્ઞાન સ્વરૂપ એવા મને દેખતા. પરમાર્થે મારા સ્વરૂપને જાણતા, અનુભવતા મને આ રાગ આદિ ક્ષીણ થાય છે. યથાવત આત્માનો અનુભવ કરતા રાગ આદિ ક્ષીણ થાય છે. ક્યારે? અત્યારે જ, જ્યારે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે જ. એમ નથી કે પોતાના સ્વરૂપને અત્યારે જાણ્યું હવે એના પછી આવતા ભાવમાં રાગ આદિ ક્ષીણ થાય, એમ નથી. વાત આ છે, આત્માનુભૂતિ થાય, સ્વાનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય ત્યાર પછીથી એને રાગ આદિ ક્ષીણ થઈ જ જાય છે. તે કારણથી ન કોઈ મારો શત્રુ છે અને ન કોઈ મારો પ્રિય એટલે કે મિત્ર છે. કોઈ મારે શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પ્રત્યે મને રાગ નથી, કોઈ પ્રત્યે મને દ્વેષ નથી. ભાવાર્થમાં કહે છે, જ્ઞાન સ્વરૂપ આત્માને યથાર્થ સ્વરૂપે અવલોકતા, અનુભવતા રાગ દ્વેષ આદિ દોષોનો ભૂમિકા અનુસાર અહીં જ અભાવ થાય છે. જો કૌંસમાં ભૂમિકા અનુસાર મૂક્યું છે, રાગ આદિ દોષોનો અભાવ કયો છે ને એટલા માટે ભૂમિકા અનુસાર મૂકવું પડ્યું છે. કેટલા પ્રમાણમાં અભાવ થાય છે તો એની ભૂમિકા અનુસાર. એને આત્માનું જ્ઞાન થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે તો ચોથા ગુણસ્થાને છે. પછી આગળ વધ્યો છે, વિશેષ ઉગ્રતાપૂર્વક પુરુષાર્થ કરે છે, સ્વરૂપને વિશે વારંવાર એકાગ્રતા કરે છે અને એ બાહ્યમાં વ્રત તપ સહિત છે. એવી જયારે દશા છે તો પાંચમા ગુણસ્થાનની દશા છે. અને એથી આગળ વધ્યો છે અને પોતાના સ્વરૂપને ખૂબ એકાગ્રતાપૂર્વક અનુભવે છે તો એને જગતના બધા પદાર્થો પ્રત્યે એટલી ઉદાસીનતા વર્તે છે કે એ નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે. બાહ્યમાં એને કોઈ પરિગ્રહ રહેતા નથી.
એવી મુનિદશા થઈ જાય છે. એટલે જેમ જેમ જે ભૂમિકા છે એ ભૂમિકા અનુસાર એને દોષ, રાગ, દ્વેષ આદિ બધા દોષ જે છે એનો એ પ્રમાણમાં એને ક્ષય છે. એટલે અહીંયા ભૂમિકા અનુસાર શબ્દ મૂક્યો છે. શું કહ્યું? જ્ઞાન સ્વરૂપ આત્માને યથાર્થ સ્વરૂપે અવલોકતા. જ્ઞાન સ્વરૂપ આત્માને અવલોકતા કહ્યું છે. જુઓ, એટલે પોતાના સ્વરૂપને અવલોકતા. એમ નથી કહ્યું કે સામે બેઠેલા તીર્થંકર ભગવાનના દર્શન કરતા એને આ બધું નાશ પામે છે, એમ નથી કહ્યું. છતાંય આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે પ્રભુ આપના દર્શનથી મારા પાપો જે છે તે ચાલ્યા જાય છે. પણ એ શું છે? એ પ્રભુ પ્રત્યેનો એવો અહોભાવ છે. એટલે એવો પ્રભુ પ્રત્યે વિનય આવ્યા વિના રહેતો નથી. કેમ એવો પ્રભુ પ્રત્યે એવો ભાવ આવી જાય છે? કેમ કે પ્રભુની ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી જે આ જ્ઞાન પ્રગટ થયું છે, જેમાંથી આ શાસ્ત્રોની રચના થઈ છે, જે આપણા સુધી પહોંચ્યું છે, એ દ્વારા આપણે એ જાણ્યું કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અને એમાં એકાગ્રતા કરતા આવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. અને પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી જગતના બધા જ પદાર્થો પ્રત્યે સંભાવ વર્તે છે. જેમ છે તેવો જ ભાવ વર્તે છે. જેમ છે તેવી જ એની શ્રદ્ધા અને દ્રષ્ટિ થાય છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ થતા નથી. એટલે આપણે પછી પુરુષાર્થ આપણો છે, છતાં પણ આપણે શું કહીએ છીએ કે પ્રભુ આપે આ જ્ઞાન આપ્યું માટે આ થયું. એટલે અપેક્ષાથી આપણે એમ કહીએ કે પ્રભુ આપના દર્શન થતાં જ અમારા પાપ ધોવાઈ ગયા. પણ એ આપણે એવો ભાવ આવે છે, એવો શુભભાવ આવે છે ને એવો જ વ્યવહાર હોય છે. પણ વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એને જ રાગ દ્વેષ ઓછા થાય છે. કઈ પ્રભુના દર્શન કરીએ કે ભક્તિ કરીએ એટલે રાગ દ્વેષ ઓછા થઈ જાય એમ બને જ નહીં. મોહનીય કર્મ નો વિચાર કરીએ તો મોહનીય કર્મની દર્શન, મોહનીયની પ્રકૃતિ અંદર પડી છે, ઉદયમાં છે, અને આને મિથ્યાત્વ વર્તે છે. તે એવા મિથ્યાત્વ સહિત એને કસાયો ક્યાંથી ઓછા થાય? દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય ક્યાંથી જાય? આ વાત જ્યાં સુધી એ સમજતો નથી ને ત્યાં સુધી એ ફાંફા મારે છે, જાત જાતના ફાંફા મારે છે. એને એમ છે કે આમ કરું તો રાગ ઓછો થાય ને, આમ કરું તો દ્વેષ ઓછો થાય ને, આમ ભક્તિ કરું તો આમ થાય. ભાઈ, એમ કંઈ થઈ શકતું જ નથી. એ વખતે માત્ર શુભભાવ છે, અને ક્યારેક એ શુભભાવ વખતે એને મંદ કસાય છે. પણ અંદરમાં શું પડ્યું છે? અંદરમાં તો મિથ્યાત્વ મોટું પડેલું જ છે. એને ક્યાંથી રાગ દ્વેષ ઓછા થશે? રાગ દ્વેષ તો ત્યારે જ ઓછા થાય કે જ્યારે એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે જ ઓછા થાય છે. આ વાતને તો આમાંથી પકડવાની છે. જ્ઞાની પુરુષોએ કહેલી વાતને બરાબર જેમ છે તેમ સમજવાની ને સ્વીકારવાની છે. શું કહે છે? કે જ્ઞાન સ્વરૂપ આત્માને યથાર્થ સ્વરૂપે અનુભવતા રાગ દ્વેષાદિ દોષોનો અહીં જ અભાવ થાય છે. તેથી જ્ઞાની કહે છે કે આ જગતમાં મને કોઈ શત્રુ મિત્ર રૂપે ભાસતો નથી. અર્થાત વાસ્તવમાં કોઈનો શત્રુ મિત્ર થઈ શકતો નથી. બહુ સરસ વાત છે. આગળ કહે છે, જ્યારે આત્મા પ્રબુદ્ધ થઈ, જ્ઞાની થઈને, જ્ઞાન પામીને યથાર્થ વસ્તુ સ્થિતિનો અનુભવ કરે છે, ત્યારે તેની રાગ દ્વેષરૂપ અને ઇષ્ટ અનિષ્ટની કલ્પના મટી જાય છે. અને બાહ્ય સામગ્રીના બાધક સાધક મનાતા જીવો પ્રત્યે તેને ઉપેક્ષા બુદ્ધિ રહે છે. તેથી તે ન કોઈને શત્રુ સમજે છે કે ન તો કોઈને મિત્ર માને છે. આ રીતે આત્મ સ્વરૂપની ભાવનાના બળે તેના રાગ દ્વેષ આદિનો નાશ થતા તેને કોઈ પ્રત્યે શત્રુ મિત્રપણું રહેતું નથી. જગતના જીવો કોઈ મને કાંઈ કરતા નથી, એટલે ન તો એ મારા મિત્ર છે કે ન તો મારા શત્રુ છે. બધા જ ભગવાન આત્મા છે. સૌ પોતપોતામાં છે. અને વર્તમાન પર્યાય એની ગમે તે હોય, તે છતાં પણ દરેક જીવ છે તે શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. એટલે એ બધા પ્રત્યે મને કોઈ બીજો ભાવ નથી. એમના પ્રત્યે મને કોઈ રાગ કે દ્વેષનો ભાવ થતો જ નથી. એમ એને ઉપેક્ષા બુદ્ધિ રહે છે. તેથી
એને ન કોઈ શત્રુ છે કે ન કોઈ મિત્ર છે. આવી જ્ઞાનીની દશા હોય છે. આગળ વિશેષમાં જે કહ્યું છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ